ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणा फलहेतवः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનની સમક્ષ કર્મયોગ અને કર્મયોગની મહિમાનું પ્રતિપાદન કરે છે. કર્મયોગ એટલે વાસ્તવમાં શું છે? ભગવાને કહ્યું સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ જ કર્મયોગ છે.
યોગસ્થ કુરુ કર્માણી. આ યોગમાં સ્થિત રહી અને તું કર્મ કર. કર્મયોગના સંદર્ભમાં આપણે ઘણી વિસ્તૃત વ્યાખ્યા કરી, વિચાર કર્યો. સંક્ષેપમાં ફરી કહી દઉં તો આપણે જોયેલું હતું કે કર્મયોગ જીવનમાં ઈશ્વરના સ્વીકાર વગર સંભવ નથી. ઈશ્વરને સામે રાખીને જ્યારે હું કર્મ કરું ત્યારે જ મારું કર્મયોગ બને છે. અને એ કર્મયોગમાં કેવા પ્રકારની ભાવના હોય છે? કર્મ કરતા પૂર્વે, કરતી વખતે, કર્યા પછી, ફળનો સ્વીકાર કરતી વખતે અને કદાચ ફળ મારાથી દૂર થાય, ફળનો વિયોગ થાય તો ત્યારે પણ કેવા પ્રકારની કર્મયોગીની સમજદારી હોય છે કે જે સમજદારીના કારણે એ જીવનમાં સિદ્ધિ અને અસિદ્ધિ બંનેમાં સમત્વ જાળવી રાખે છે, જેનું ભગવાને આગળ નિરૂપણ કરેલું હતું. આપણે જોયેલું હતું કે કર્મયોગી હંમેશા એ પ્રકારની સમજ રાખે છે કે હું જે કંઈ પણ કરી રહેલો છું એ ઈશ્વરની કૃપાથી જ સંભવ બને છે. બલકે એનાથી આગળ એ જોઈ શકે છે કે વાસ્તવમાં તો કરનાર કરાવનાર ઈશ્વર જ છે, હું તો માત્ર નિમિત્ત છું, એના હાથનું સાધન માત્ર છું. તો પોતામાં એ હંમેશા નિમિત્ત ભાવને ધારણ કરે છે. આ નિમિત્ત ભાવ ધારણ કરવાથી કર્મયોગી કર્મ વિષયક ચિંતાથી છૂટી જાય છે. કર્મના સંદર્ભના અહંકારથી પણ એ છૂટી જાય છે. તો આવી ચિંતા અને અહંકારથી મુક્તિ મને નિમિત્ત ભાવ જીવનમાં ધારણ કરવાથી પ્રાપ્ત થાય છે. એનાથી આગળ સાથે સાથે ફળના સંદર્ભમાં હંમેશા કર્મયોગી એવું વિચારે છે, જે પણ મને પ્રાપ્ત થાય છે એ ઈશ્વરનો પ્રસાદ છે. અને પ્રસાદ બુદ્ધિ જ્યારે આવે તો એ ફળ માટેના દુરાગ્રહ, જીદ આમાંથી એ મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં, ફળના સંદર્ભની પ્રસાદ બુદ્ધિ કર્મયોગીના અંતરની સંકુચિતતાને પણ દૂર કરે છે. કારણ કે પ્રસાદમાં હંમેશા વહેંચવાની વૃત્તિ હોય, વહેંચીને ખાવાની વૃત્તિ હોય, એકલા ખાવાની વૃત્તિ ના હોય. તો સાથે સાથે આ ફળ પણ પ્રાપ્ત થાય છે પ્રસાદ બુદ્ધિ રાખવાથી. એટલું જ નહીં, પરમાત્મા જ આ જગતના સ્વામી છે. એટલા માટે કર્મયોગી સમજે છે કે પ્રભુ જે કંઈ પણ મારી પાસે આવે છે એ બધું વાસ્તવમાં તારું જ છે. તારું હતું, તારું છે અને હંમેશા તારું જ રહેશે. જ્યારે બધું તારું જ છે તો એ કદાચ મારાથી ખોવાઈ જાય, મારાથી દૂર થાય તો પણ વાસ્તવમાં તો એ તારું જ રહેશે. મારી પાસે હતું ત્યારે પણ ક્યારેય એ મારું હતું નહીં, તારું જ હતું. અને માટે જ્યારે ફળથી વિયોગ થાય તો કર્મયોગી એ ચિંતાથી ગ્રસ્ત થતો નથી, આસક્તિથી ગ્રસ્ત થતો નથી ફળના માટેની. તો આ રીતે કર્મયોગ ભાવના કે જ્યાં ઈશ્વરાર્પણ ભાવથી કર્મ થાય છે, પ્રસાદ બુદ્ધિથી કર્મફળનો સ્વીકાર થાય છે, આવો કર્મયોગ કર્મયોગીને આ બધા દોષથી એ બચાવે છે. આ બધા એના દોષ જે છે, ચિંતા, જીદ, દુરાગ્રહ, અહંકાર, આસક્તિ, સંકુચિતતા, આ બધા દોષમાંથી કર્મયોગી ધીરે ધીરે મુક્ત થતો જાય છે. એના આ દોષ શિથિલ થતા જાય છે. અને એના પરિણામે જ એને જીવનમાં જગતને જોવાની, જીવનને જોવાની, પોતાની આજુબાજુના લોકોને જોવાની એક નૂતન દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એક એવી અભિનવ દ્રષ્ટિ કર્મયોગીને પ્રાપ્ત થાય છે કે જેના પરિણામે પહેલા જગતમાં, જીવનમાં જે બધું જ પ્રતિકૂળ લાગતું હતું, કર્મયોગ ભાવના જીવનમાં આવ્યા પછી બધું જ અનુકૂળ લાગે છે.
બલ્કિ ક્યાંક પોતાનું ધાર્યું નથી થતું તો પણ એ હંમેશા એવું વિચારે છે કે આ તો મારા સમત્વ માટેની પરીક્ષા છે, મારા સમત્વ માટેનો આ પરિસ્થિતિ માપદંડ મને દર્શાવે છે. એનો અર્થ કર્મયોગીના જીવનમાં ફરિયાદો શિથિલ થતી જાય છે અને ફરિયાદ રહિત જીવન એ જ ખુશી ભરેલું જીવન છે, એ જ પ્રસન્નતાથી ભરેલું જીવન છે. તો આ કર્મયોગનું ફળ છે કે જે મને એક અનુકૂલન સાધવાની, અનુકૂળતા જોવાની એક શક્તિ, દ્રષ્ટિ મને પ્રદાન કરે છે. તો આવા કર્મયોગનું ભગવાને નિરૂપણ કર્યું. ત્યાર પછી ભગવાન દર્શાવે છે કે આવા નિષ્કામ ભાવથી થયેલા કર્મ અને સકામ ભાવથી થયેલા કર્મ, આ બંનેની વચ્ચે બહુ જ મોટો ભેદ છે. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. હે ધનંજય, નિષ્કામ ભાવથી થયેલ, કર્મયોગ ભાવથી થયેલ કર્મથી સકામ કર્મ તો ઘણા જ દૂર છે. યાને એ બંનેની સરખામણી કરવા માટે કોઈ પ્રસંગ જ નથી, બંનેની વચ્ચે એવી સરખામણી સંભવ જ નથી. તો ભગવાન કર્મયોગને અહીંયા બુદ્ધિયોગ શબ્દથી દર્શાવે છે. બુદ્ધિયોગાત અવરમ કર્મ. બુદ્ધિયોગ અને કર્મયોગ, કર્મ પ્રત્યેની આવી એક સાચી સમજદારી, ફળ પ્રત્યેની નિષ્કામતા, આ જ કર્મને કર્મયોગ બનાવે છે. અને આ બધું જે પણ કરવામાં આવે એમાં આપણે પહેલાં પણ જોયેલું હતું કે કર્મયોગી થવા માટે કર્મ બદલવાના નથી હોતા, કર્મ બદલાઈ નથી જતા, પરંતુ શું બદલાય છે? મારી કર્મ પ્રત્યેની સમજદારી બદલાય છે, મારી કર્મફળ પ્રત્યેની સમજદારી બદલાય છે. એનો અર્થ આ સમસ્ત પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં પરિવર્તન ક્યાં લાવવાનું છે? મારી સમજદારીમાં પરિવર્તન છે, મારી બુદ્ધિમાં એક પરિવર્તન લાવવાનું છે. અને સમસ્ત કર્મયોગની પાછળ આ એક આવી વિચારપૂર્વકની એક પ્રક્રિયા રહેલી છે, જેમાં સતત એ વિચાર ચાલે છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે પ્રભુના કારણે. પ્રતિક્ષણ એવા દયાળુ, કૃપાળુ, મંગલમય પ્રભુ પ્રત્યે અહોભાવ પ્રગટ થાય છે. ફળ ગ્રહણ કરતી વખતે પણ પ્રસાદ બુદ્ધિ છે. દરેક વખતે આ ઈશ્વરનું અનુસંધાન આ વિવેક વગર, બુદ્ધિ વગર સંભવ નથી. માટે સમસ્ત કર્મયોગ જે છે એની પાછળ આ બુદ્ધિ, વિચાર રહેલ છે, જ્ઞાન, વિવેક રહેલા છે. અને એટલા માટે ભગવાન કર્મયોગને બુદ્ધિયોગ શબ્દથી દર્શાવે છે. તો બુદ્ધિયોગાત હે ધનંજય કર્મ અવરમ. ત્યાં કર્મ શબ્દથી લેવાનું છે સકામ કર્મ. સકામ કર્મ પણ બે પ્રકારના હોઈ શકે, વિહિત સકામ કર્મ અને પ્રતિષિદ્ધ સકામ કર્મ. વિહિત યાને જે કરવાની શાસ્ત્ર અનુમતિ આપે છે, અને પ્રતિષિદ્ધ યાને જે કરવા માટે શાસ્ત્ર ના પાડે છે. આ બંને પ્રકારના સકામ કર્મના સંદર્ભમાં જોઈએ તો જે પ્રતિષિદ્ધ સકામ કર્મ છે એ તો હંમેશા ત્યાજ્ય છે જ. જેના માટે ઈશ્વર આજ્ઞા નથી, વેદશાસ્ત્રની આજ્ઞા નથી, બલ્કિ ના પાડે છે એવા કર્મ તો જરૂર પાપ કર્મ છે. માટે એ ક્યારેય પણ સાધકને માટે કરણીય હોઈ શકે નહીં. એટલું જ નહીં, વિહિત સકામ કર્મ જે છે જરૂર શાસ્ત્ર દ્વારા વિહિત છે, પરંતુ સ્વયં શાસ્ત્ર પણ એવું નથી ઈચ્છતું કે મનુષ્ય હંમેશા આ સકામતામાં જ રહે, બલ્કિ એક સોપાન છે. શાસ્ત્રીય કર્મ શરૂ કરી અને અંતે તો નિષ્કામતા સુધી જ પહોંચવાનું છે. જો નિષ્કામતા સુધી ન પહોંચે અને સકામ વિહિત કર્મ માત્ર કરતો રહે તો એ કામનાની પૂર્તિ અર્થે કર્મ થશે.
જરૂર શાસ્ત્રીય કર્મ છે એટલા માટે પુણ્ય તો જરૂર પ્રાપ્ત થશે, એનું ફળ પણ પ્રાપ્ત થશે. જે પણ ભોગની ઈચ્છા, જે પણ કામના એણે રાખેલી છે, આલોક પરલોક, જરૂર એ ફળ મળે છે. પણ એ ફળમાં જ એ કર્મ સમાપ્ત થઈ જાય છે. અને એટલા માટે કેવલ સકામ કર્મ કરનારો મનુષ્ય ક્યારેય આજે ચક્ર ચાલે છે કર્મ કર્મફળ કર્મ કર્મફળ, એમાંથી ક્યારેય પણ એ ઉપર ઉઠી શકતો નથી. અને એટલા માટે આધ્યાત્મિક જીવનમાં એવા સકામ કર્મ જે છે એ પણ પ્રતિબંધરૂપ બનતા જાય છે. માટે જ ભગવાન ફરી ફરીને અહીંયા દર્શાવે છે કે સકામતામાંથી નિષ્કામતામાં આવો. કર્મ એના માટે જ છે કે હું ધીમે ધીમે નિષ્કામ થઉં. કર્મયોગ એના માટે જ છે. માટે ભગવાન અહીંયા સ્પષ્ટ શબ્દમાં કહેશે કેવળ કર્મ યાને સકામ કર્મ, એવું પ્રતિષિદ્ધ સકામ કર્મ. આ બધા જ કર્મ જે છે ભગવાન કહેશે કર્મયોગ ભાવનાથી થયેલા કર્મ કરતા આ કર્મો બધા જ કેવા છે અવરમ, નિકૃષ્ટ કર્મ છે. તો ભગવાનની દ્રષ્ટિમાં પણ નિષ્કામ કર્મ એ શ્રેષ્ઠ કર્મ છે, જ્યારે બીજા કર્મ જે છે એ અવર કર્મ છે. આજે અહીંયા વિભાગ કરવામાં આવ્યો. ભગવાન કહેશે કે કર્મયોગ શ્રેષ્ઠ છે અને સકામ કર્મ જે છે એ અવર કર્મ છે. ગઈ વખતે આપણે જોયેલું હતું અવરયાને નિકૃષ્ટ, વરયાને શ્રેષ્ઠ, વર્ણીય, સ્વીકરણીય. તો કર્મયોગ શ્રેષ્ઠ છે અને બીજાને ભગવાન કહેશે કે એ અવર છે. શા માટે આવું કહેશે? એટલા માટે કે નિષ્કામ કર્મ કે કર્મયોગ જે છે એ મને ધીમે ધીમે જીવનના ચરમ લક્ષ્ય તરફ લઈ જાય છે. જ્યારે સકામ કર્મ જે છે એ હંમેશા મને સંસાર ચક્રમાં જ રાખનારા રહેશે. એક કર્મ બ્રહ્મ વિદ્યા માટે હેતુ બને છે અને બીજું કર્મ બ્રહ્મ વિદ્યાને માટે પ્રતિબંધ બની જાય છે. સકામ કર્મ પ્રતિબંધ બને છે, જ્યારે નિષ્કામ કર્મ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. ભગવાન રમણ મહર્ષિજી કહે છે ઈશ્વરાર્પણ ભાવનાથી થયેલું એવું કર્મ, ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ, પોતાની ઈચ્છા કામનાના આધારે જે કર્મ નથી થતું, પરંતુ ઈશ્વરાર્પણ ભાવનાથી જે કર્મ થયું એ કર્મ કેવું બની રહેશે? તો કહેશે ચિત્ત શોધકમ, ચિત્તની શુદ્ધિ કરનારું, અને મુક્તિ સાધકમ, મુક્તિ માટે સાધન બની રહેશે. તો કર્મયોગ ભાવથી થયેલા કર્મ વિદ્યા માટે હેતુ બને છે. વિદ્યા થકી, જ્ઞાન થકી જ મોક્ષ છે, તો એના માટે હેતુ બને છે. અને સકામ કર્મ એ અવિદ્યા અને અવિદ્યામાં જ રાખનાર છે. અને આને સમજવા માટે આપણે થોડો વિચાર કરીએ તો વિદ્યા શું, અવિદ્યા શું, એનું સ્વરૂપ શું, કેવી રીતે એ મને આગળ લઈ જાય છે, અથવા તો અવિદ્યા કેવી રીતે મને સંસારમાં જ રાખે છે. અવિદ્યા અને અવિદ્યાને દર્શાવતા યમરાજા કઠોપનિષદમાં નચિકેતાને કહેશે દૂર મેં તે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા વિદ્યા ભીપ્સિનમ નચિકેતસમ મન્યે નત્વા કામા બહવો લોલુપંતઃ. યમરાજ કહેશે કે હે નચિકેતા, દૂર મેં તે વિપરીતે, આ બંને યાને એતે વિદ્યા વિદ્યે, વિદ્યા અને અવિદ્યા, આ બંને કેવા છે? એકબીજાથી બહુ જ દૂર છે.
અને સાથે સાથે કહેશે વિપરીતે, ખાલી દૂર નહીં પરંતુ કહેવાશે વિપરીત છે. બંને વચ્ચે 36ના આંકડા જેવું છે. હે, એકનું મુખ આ બાજુ અને બીજાનું મુખ આ બાજુ છે. એનો અર્થ બંને કહેવાશે વિપરીત છે. દૂરમેતે વિપરીતે અવિદ્યાયા ચ વિદ્યેતિ, અવિદ્યા ઓર વિદ્યા. અને પછી યમરાજ કહે છે, હે નચિકેતા, વિદ્યા ભીપ્સિનમ નચિકેતસમ મન્યે. હું નચિકેતાને જરૂર વિદ્યાનો ઈચ્છુક સમજુ છું, માનું છું. વિદ્યાની અભિપ્સા તારામાં છે. શા માટે? આગળ સ્વયં યમરાજ કહેશે, નત્વા કામા બહવો લોલુપંત. કારણ કે મેં તને બહુ જ પ્રલોભનો આપ્યા, કેટલા બધા વિષયો મેં તને દર્શાવ્યા કે તું આ માગી લે, આ માગી લે, આ માગી લે, પરંતુ એમાંના કોઈ વિષયો તને ડગાવી શક્યા નહીં. નત્વા કામા લોલુપંત, તને કોઈ પણ લલચાવી શક્યા નહીં. અને એટલા માટે હું માનું છું કે નચિકેતા ખરેખર વિદ્યાની અભિપ્સા ધરાવનાર છે. અહીંયા યમરાજાએ કહ્યું કે વિદ્યા અને અવિદ્યા આ બંને કહેવાશે વિપરીત છે. કઈ રીતે? જરા વિચાર કરીએ તો અવિદ્યાનો એક પરિવાર છે અને વિદ્યાનો એક પરિવાર છે. અવિદ્યા પરિવાર અને એમાં શું આવે છે? તો મુખ્યતયા 3 વસ્તુ કહેવામાં આવે છે: અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યાના જ આ આગળના બધા જેને શું કહેવાય કે સંસાર છે. અવિદ્યાનો પુત્ર છે કામ, કામનો પુત્ર છે કર્મ. જ્યારે પણ અવિદ્યા કહેવામાં આવે છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અવિદ્યા શબ્દથી જે કહેવામાં આવે છે એ અવિદ્યા યાને કોઈ ઘટપટ વિષયક અવિદ્યાની વાત નથી, કે પછી સાયન્સ, ફિઝિક્સ કે મેથ્સની અવિદ્યા કે અજ્ઞાનની વાત નથી, પરંતુ ત્યાં અવિદ્યાનો અર્થ થાય છે આત્માના વિષયની અવિદ્યા, આત્માનું અજ્ઞાન. બીજા કોઈ જગત વિષયક અવિદ્યાની વાત નથી, પરંતુ આત્મા બ્રહ્મના વિષયની અવિદ્યા, અજ્ઞાન, એને જ અવિદ્યા શબ્દથી કહેવામાં આવે છે. અને આત્માના સ્વરૂપનું અજ્ઞાન, એનો અર્થ છે મને મારી પરિપૂર્ણતાનું અજ્ઞાન. મને મારી જ પરિપૂર્ણતાનું અજ્ઞાન. અને આ પરિપૂર્ણતા કયા પ્રકારે? તો કે દેશતઃ પરિપૂર્ણતા. વાસ્તવિક સ્વરૂપ છે કે હું સર્વવ્યાપક છું. માત્ર આ એક દેહધારી નથી, પરંતુ વ્યાપક ચૈતન્ય એ મારું સ્વરૂપ છે. તો દેશતઃ પરિપૂર્ણ ચૈતન્ય. એવી જ રીતે કાલતઃ નિત્ય ચૈતન્ય એ મારું સ્વરૂપ છે. માટે કાલતઃ પણ કોઈ પરિચ્છિન્નતા, મર્યાદા મારા સ્વરૂપમાં નથી. ચૈતન્ય સ્વરૂપે હું ભૂતકાળમાં પણ હતો, અત્યારે પણ છું, ભવિષ્યમાં પણ રહેવાનો જ છું. તો હું નિત્ય આત્મ સ્વરૂપ છું. આ જે જ્ઞાન એ છે કાલતઃ પરિપૂર્ણતા. અને ત્રીજું છે વસ્તુતઃ પરિપૂર્ણતા. યાને જેવી રીતે આકાશ સર્વમાં વ્યાપ્ત છે, એવી જ રીતે હું
સર્વમાં વ્યાપ્ત છું, બલ્કિ સર્વ રૂપે હું જ છું. કોઈ પણ વસ્તુ મને પરિચ્છિન્ન કરી શકતી નથી. આ દેહની ચામડીની દિવાલો મને પરિચ્છિન્ન કરી શકતી નથી. અને જ્યાં એ દિવાલ જ ન કામ કરે તો બીજી કઈ દિવાલ કામ કરવાની? યાને મારામાં એવી કોઈ ખંડતા નથી. હું આ દેહથી બદ્ધ થઈ અને ફરી બીજામાં છું, ત્રીજામાં છું એવું નથી. પરંતુ જે પણ છે બધું જ શું છે? મારું જ સ્વરૂપ છે. જેવી રીતે તરંગ, ફીણ, પરપોટા બધામાં શું છે? જલ છે. એ બધું જ જલરૂપ છે. માટે આપણે કહીએ કે જલ સર્વરૂપ છે. એવી જ રીતે આત્મ ચૈતન્ય જ સર્વરૂપ છે, સર્વરૂપે અભિવ્યક્ત છે. તો આ રીતે દેશ, કાલ, વસ્તુની મર્યાદાથી રહિત એવું પરિપૂર્ણ સ્વરૂપ એ મારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. અને આવા મારા પરિપૂર્ણ સ્વરૂપને જ શાસ્ત્ર નામ આપે છે બ્રહ્મ. દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ બ્રહ્મ. બ્રહ્મનું લક્ષણ આ જ દર્શાવવામાં આવે છે, જે દેશ, કાલ અને વસ્તુની મર્યાદાથી પર છે. અને ચૈતન્ય સ્વરૂપ જ દેશ, કાલ, વસ્તુની મર્યાદાથી પર છે. માટે હું ચૈતન્ય સ્વરૂપ એ હું વાસ્તવમાં બ્રહ્મરૂપ જ છું. અને આ બ્રહ્મને જ પરિપૂર્ણ કહેવામાં આવે છે. તો પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન, એને જ અહીંયા અવિદ્યા શબ્દથી દર્શાવવામાં આવે છે. આ પરિપૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન મારી પૂર્ણતાનું અજ્ઞાન હોવાથી જ મને અંતરમાં હંમેશા એ પૂર્ણતા પ્રાપ્તિની ઈચ્છા રહેશે. વસ્તુ હોવા છતાં પણ જો એ મારાથી અજ્ઞાત હોય તો એની પ્રાપ્તિની ઈચ્છા મારા અંતરમાં ઉત્પન્ન થાય. વસ્તુ હોય અને છતાં પણ એ છે એવું ભાન મને ન થતું હોય. ખિસ્સામાં ચાવી હોય પણ ખબર ન હોય ત્યારે શું થાય? ચાવીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. બધી જગ્યાએ તમે જાઓ અને શોધો એની પ્રાપ્તિને માટે. છે તો પાસે જ, પરંતુ અજ્ઞાત છે, એનું અજ્ઞાન છે અને એટલા માટે ઈચ્છા થાય છે. એવી જ રીતે મારું જ પોતાનું સ્વરૂપ છે, પરિપૂર્ણતા, બ્રહ્મતા, પરંતુ અજ્ઞાત હોવાના કારણે એ પરિપૂર્ણતા પ્રાપ્તિની મને ઈચ્છા થાય છે. મારી દરેક ઈચ્છાની પાછળ આ જ ઈચ્છા સમાયેલી હોય છે. એટલા માટે હંમેશા જીવનમાં એવી ભાવના બની રહેશે કે આટલું થઈ જાય તો પછી બસ. એ બસનો અર્થ શું? આ પૂર્ણતા જ. મને એવું લાગે છે કે આટલું થઈ જાય તો બસ, પછી બસ. આટલું થઈ ગયું તો બસ. એનો અર્થ મને એવું લાગે છે કે મારી આટલી ઈચ્છા પૂરી થઈ જાય તો પછી બધું બસ, અલમ. તો આ બસને પ્રાપ્ત કરવા જ બધી દોડાદોડી છે. આમ પણ બસને મેળવવા જ દોડાદોડી થતી હોય ને તો પણ પેલી છૂટી જાય. એવી જ રીતે અહીંયા પણ આ બસ યાને અલમ, સંસ્કૃતમાં બહુ સરસ શબ્દ છે અલમ. અલમ યાને બસ, પૂરતું છે, બસ. તો એ જે સ્વરૂપની પ્રાપ્તિને માટે જ અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થતી રહેશે. પરંતુ હું સ્પષ્ટ રૂપે જાણતો નથી કે આની પ્રાપ્તિ માટેની ઈચ્છા છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય એ પણ જાણતો નથી. પરિણામે અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં, આટલું મળી જાય તો બસ, આ મળી જાય તો બસ. તો હંમેશા વિષય તરફ દોડ રહેશે. ઈચ્છા અંદર એ વિષયોની હું કરતો રહું છું કે આ વિષય મળી જાય તો બસ, આટલું મળી જાય તો બસ. તો આ અવિદ્યા જે છે એ અવિદ્યા જ કોને જન્મ આપે છે? કામનાને જન્મ આપે છે. અને કામના
કર્મને જન્મ આપે છે. કામના ઉત્પન્ન થઈ, ઈચ્છા ઉત્પન્ન થઈ, તો ઈચ્છાની પૂર્તિ માટે પ્રયત્ન થવાનો જ છે. મનમાં થયું કે આ મને જોઈએ અને આટલું મળી જાય તો બસ, તો પછી એની પ્રાપ્તિને માટે પ્રયત્ન થવાનો જ છે. તો કામના કર્મને જન્મ આપે છે. તો અવિદ્યા, કામના, કર્મ. જ્યાં કામના હોય ત્યાં ભોક્તૃત્વ પણ આવી જવાનું. કર્મ હોય ત્યાં કર્તૃત્વનું અભિમાન પણ આવવાનું. તો આ બધો અવિદ્યાનો પરિવાર છે. એનાથી સામે વિદ્યાના સંદર્ભમાં જોઈએ તો વિદ્યાયાને પોતાના જ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન. એને જાણવું, એનું જ્ઞાન, એને જ વિદ્યા કહેવામાં આવે છે. અહીંયા બીજી કોઈ વિદ્યાની વાત નથી. સંગીત વિદ્યા, નૃત્ય વિદ્યા, ચિત્ર વિદ્યા, એ બધી વિદ્યા નહીં. અહીંયા તો મૂળભૂત જે વિદ્યા, સ્વરૂપ વિદ્યા, આત્મવિદ્યા, આત્મજ્ઞાનને કહેવામાં આવે છે, કે જેને ઉપનિષદમાં પરાવિદ્યા કહેવામાં આવે છે. પરાવિદ્યા યાને પરમાત્મ સ્વરૂપ વિષયક વિદ્યા, આત્મ વિષયક વિદ્યા, આત્માના બ્રહ્મ સ્વરૂપને જણાવનારી વિદ્યા. તો જ્યાં આ પ્રમાણેની વિદ્યા જ્ઞાન છે, પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન, તો એનું બહુ સહજ ફળ મળે છે, કામનાઓમાંથી મુક્તિ. એટલા માટે આવા જ્ઞાનને જે પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા જ્ઞાનીજનો માટે સ્વયં ઉપનિષદ શબ્દ વાપરે છે, આપ્ત કામઃ, જેની સર્વ કામનાઓ પૂરી થઈ ગઈ છે. કામના શેના કારણે ઉત્પન્ન થતી હતી? અપૂર્ણતાના અનુભવના કારણે. વિદ્યાથી ભાન થયું પોતાની પરિપૂર્ણતાનું, તો હવે વિષય તરફની દોડ બધી શાંત થઈ જાય છે. સ્થૂળ વિષય હોય કે સૂક્ષ્મ વિષય હોય, માન પ્રતિષ્ઠા આદિ હોય, એ સર્વ કામનાથી મુક્ત થઈ જાય છે. તો વિદ્યાનું ફળ છે કામનામાંથી મુક્તિ. અને જ્યાં એવી કામનાઓ ન હોય તો કર્તૃત્વાભિમાનપૂર્વક કર્મ પણ જીવનમાં શિથિલ થઈ જાય છે. કિમિચ્છન કસ્ય કામાય શરીરમનુસંજ્વરેત. કોની ઈચ્છા, કોની કામના, કયા વિષયની પ્રાપ્તિને અર્થે આ શરીરને ધારણ કરે કે પછી કર્મ કરે. એનો અર્થ એ નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરે છે. તો આ છે વિદ્યાનો પરિવાર. પરિપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન, કામનાઓમાંથી મુક્તિ, એનો અર્થ છે ભોક્તૃત્વનો અભાવ, અને કર્મ છૂટે છે એનો અર્થ છે કર્તૃત્વનો અભાવ. તો અહીંયા જોશો તો બંને કેવા છે? વિપરીતે. વિદ્યા અવિદ્યા, કામના કામના મુક્તિ, કર્મ અભિમાન સહિત કર્મ. જ્યારે અહીંયા એવા અભિમાનપૂર્વક સર્વ કર્મ છૂટી જાય છે, કર્તૃત્વાભિમાન જ છૂટી જાય છે. તો આ અવિદ્યા અને વિદ્યાનો પરિવાર છે. સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ તો બંને તદ્દન જુદા લાગે છે. અમારે આ અવિદ્યાના ઘરમાંથી વિદ્યાના ઘરમાં જવું કેવી રીતે? મુખ્ય તો એ જ કરવાનું છે. અવિદ્યા ઘરમાંથી ક્યાં જવું છે? વિદ્યાના ઘરમાં. કેવી રીતે પ્રવેશ થાય? એનો ઉત્તર ભગવાન આપે છે,
બુદ્ધૌ શરણમન્વિચ્છ. વિદ્યાઘરમાં પ્રવેશ કરવાને માટે બુદ્ધિનું શરણ લે. બુદ્ધૌ શરણમન્વિચ્છ. આજ વિદ્યાગૃહમાં પ્રવેશ કરવા માટેનો ઉપાય સ્વયં ભગવાન કહે છે. કર્મયોગનો આશ્રય લે. અવિદ્યામાંથી સીધું વિદ્યામાં પહોંચી શકાતું નથી, બલકે અવિદ્યાના જ પરિવારમાંનું એક સભ્ય છે કર્મ, અને એ કર્મનો આશ્રય લઈ એ કર્મને કર્મયોગ બનાવીને વિદ્યાઘરમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકે છે. તો ભગવાન અહીંયા એ જ કહેશે, તું કર્મયોગનો આશ્રય લે. સીધો અવિદ્યા પર પ્રહાર કરી અને વિદ્યાને પ્રાપ્ત કરી શકાતી નથી. આવી રીતે કર્મયોગનો આશ્રય લેવાથી અવિદ્યા જે છે એની પકડ ઢીલી થાય છે. ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરો. ધીમે ધીમે અંતરમાં સમત્વ પ્રાપ્ત થશે, અંતર શુદ્ધ થશે, શુદ્ધ પુણ્યનો ઉદય થશે, જેના પરિણામે કામના, અવિદ્યા આ બધાની પકડ જે છે એ ધીમે ધીમે શિથિલ થાય છે. અને એના થકી જેમ જેમ કર્મયોગ થકી અંતર શુદ્ધ થતું જશે, એમ એમ કામનાઓ ક્ષીણ થશે. કામના ક્ષીણ થશે તો એ શુદ્ધ અંતરમાં વિદ્યા માટેની અભિપ્સા ઉત્પન્ન થશે. અને જ્યારે વિદ્યાનું મહત્વ સમજાય, આત્મવિદ્યાનું મહત્વ સમજાય, તો એની જે પ્રાપ્તિની એવી મહાન ઈચ્છા ઉત્પન્ન થાય, તો વિષયો માટેની જે નાની નાની તુચ્છ ઈચ્છાઓ જે છે એ ધીમે ધીમે છૂટતી જાય છે. અને જેમ જેમ વિદ્યાની અભિપ્સા વધે એમ કામના શિથિલ થાય. કામના શિથિલ થાય તો અભિપ્સા વધારે વધે છે. એટલા માટે જ યમરાજાએ નચિકેતાને શું કહ્યું? વિદ્યાભીપ્સિનમ નચિકેતસમ મન્યે. હે નચિકેતા, હું તને વિદ્યાનો અભિપ્સુ માનું છું. શા માટે? કારણ કે વિષયો, કામનાના વિષયો, કામના તારા અંતરમાં નથી. વિષયો તને લોભાવી શક્યા નહીં, કારણ કે વિષયો માટેની કામના તારા અંતરમાં નહોતી. તો એ જ દર્શાવે છે કે આ વિદ્યા માટેની અભિપ્સા કે જે કર્મયોગ થકી અંતરમાં ઉત્પન્ન થાય છે. શેના આધારે? તો કે કર્મ થકી શુદ્ધિ થાય છે, અને શુદ્ધ અંતઃકરણમાં આ વિદ્યા માટેની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સ્વયં ઉપનિષદ કહેશે, તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ. બ્રાહ્મણ યાને શુદ્ધાંતકરણ જે છે એ એતમ પરમાત્માનમ વિવિદિશન્તિ, એને જાણવાની ઈચ્છા પ્રાપ્ત કરે છે, ઈચ્છા કરે છે. કેવી રીતે? યજ્ઞેન દાનેન તપસા. યજ્ઞ કરી, સમષ્ટિ હિતાર્થે કર્મ કરીને, દાન કરીને અને તપશ્ચર્યા જીવનમાં સંયમ ધારણ કરીને. આ બધા જ કર્મ જે છે સમષ્ટિ હિતાર્થે કર્મ, દાન પોતાની પાસે જે છે એને વહેંચવું, તેન ત્યક્તેન ભુંજીતાઃ, અને સાથે સાથે સંયમ. આ બધા કર્મ જે છે કે એ કેવી રીતે કરે છે? કર્મયોગ ભાવનાથી.
નિરંતર આ પ્રમાણેના કર્મ કરવાથી અંતરમાં વિવિદિશા યાને જાણવાની ઈચ્છા, વિદ્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તો આ રીતે કર્મયોગ મને વિદ્યા માટેની અભિપ્સા અંતરમાં ઉત્પન્ન કરી અને મને વિદ્યાઘરમાં પ્રવેશ કરવાનો અધિકાર આપી દેશે. આ વિદ્યાગૃહ અને વિદ્યાગૃહ આ બંનેની વચ્ચે લિંક કોણ બને છે? તો કે કર્મયોગ. આ વિદ્યાગૃહમાંથી વિદ્યાઘરમાં જવા માટેનો બ્રિજ કયો છે? તો કે કર્મયોગ છે. એ કર્મયોગ જ અભિપ્સા ઉત્પન્ન કરે છે, યાને વિદ્યાગૃહમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રદાન કરે છે. તો અહીંયા ભગવાનનું કહેવાનું એ જ છે કે આ પ્રમાણે તું બુદ્ધિનું શરણ લે, કર્મયોગનું શરણ લે, બુદ્ધૌ શરણ મન્વિચ્છ. તો શું થશે? તો આ વિદ્યાગૃહમાં પ્રવેશ કરી શકે. બુદ્ધૌ શરણ મન્વિચ્છ એનો બીજો અર્થ થાય છે બુદ્ધિ યાને જ્ઞાન. જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં શરણ ગ્રહણ કર. ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે. સોપાધિક રૂપે પણ સર્વજ્ઞ સર્વવિદ છે અને નિરુપાધિક રૂપે પણ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. તો બુદ્ધૌ શરણ મન્વિચ્છ એનો અર્થ થાય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ઈશ્વરનું શરણ ગ્રહણ કર. અને ઈશ્વરનું શરણ ગ્રહણ કરવું એ જ તો કર્મયોગ છે. કર્મયોગ કરવો એનો અર્થ શું? કર્મ કરતા પહેલા, કરતી વખતે, કર્યા પછી કોનું શરણ ગ્રહણ કરવામાં આવે છે? ઈશ્વરનું. કર્મફળ સ્વીકાર કરતી વખતે પણ શરણ કોનું છે? ઈશ્વરનું જ શરણ છે. તો એવો કર્મયોગ કે જેના સર્વ પાસામાં ઈશ્વર શરણાગતિ રહેલી છે. માટે કર્મયોગનો અર્થ છે ઈશ્વરનું શરણ લે. બુદ્ધૌ શરણ મન્વિચ્છ યાને ઈશ્વરનું શરણ ગ્રહણ કર. બુદ્ધૌ શરણ મન્વિચ્છ એનો ત્રીજો અર્થ થાય છે બુદ્ધિ. આપણે જાણીએ છીએ બુદ્ધિ આને જેને આપણે જાણીએ છીએ બુદ્ધિ. બરાબર સમજી ગયા ને બધા? એટલી તો છે જ કે તો બુદ્ધિ, બુદ્ધિનું શરણ લે એનો અર્થ ત્રીજો અર્થ થાય છે બુદ્ધિમાન એવી કોઈ વ્યક્તિનું શરણ લે. અને બુદ્ધિમાન યાને ગુરુ. જે વિવેકવાન વિવેકવત છે, જે શુદ્ધ બુદ્ધિથી યુક્ત છે, જેની બુદ્ધિ ઉજાગર થયેલી છે, સ્વરૂપ પ્રત્યે ઈશ્વર પ્રત્યે જેની બુદ્ધિ ઉજાગર થયેલી છે, એવા બુદ્ધિમાન સદ્ગુરુનું શરણ ગ્રહણ કર. શેના માટે? વિદ્યાગૃહમાં પ્રવેશ કરવાને માટે. તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત. ઉપનિષદ કહેશે આ વિદ્યા પ્રાપ્ત કરવાને માટે ગુરુમ એવ અભિગચ્છેત, ગુરુની પાસે જ જાય. ભગવાન પણ કહેવાના છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ત્યાં પણ ગુરુનું જ ભગવાને મહત્વ દર્શાવેલું છે. એટલું જ નહીં, અન્ય ઉપનિષદ કહેશે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ. ઈશ્વરમાં જેવી ભક્તિ એવી જ ભક્તિ જેની ગુરુમાં છે. ઉપનિષદ કહેશે કે એવા શુદ્ધ બુદ્ધિ મહાત્મા એવા જિજ્ઞાસુના અંતરમાં શાસ્ત્રના બધા જ શબ્દો જે છે એના અર્થ ઉદ્ઘાટિત થઈ જાય છે. તસ્યેતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ.
એને જે પણ વિષય કહેવામાં આવે એનું રહસ્ય એની સામે પ્રગટ થઈ જાય છે. તો આ રીતે બુદ્ધિમાનનું શરણ ગ્રહણ કરવું એનો અર્થ ગુરુના શરણે તું જા. ઘણું બધું કાર્ય ગુરુ શરણાગતિથી સંપન્ન થઈ જતું હોય છે. શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જે પણ બધા દોષો છે એના ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, તો એક એકને માટે એક એક ઉપાય બતાવવામાં આવે છે. અસંકલ્પાત જયેત કામઃ. અસંકલ્પથી કામના ઉપર વિજય પ્રાપ્ત કરો. ક્રોધમ કામ વિવર્જનાત. ક્રોધને કેવી રીતે જીતો, તો બોલે કામનાઓના ત્યાગથી. આવી રીતે એક એક દોષને માટે એક એક ઉપાય બતાવવામાં આવે છે. અને છેલ્લે કહી દેવામાં આવે છે એતત સર્વમ. આ બધું જ ગુરુની શરણાગતિ પ્રાપ્ત કરવાથી હ્યંજસા જયેત, બહુ જલ્દી આના ઉપર જીત પ્રાપ્ત કરી લેશે. યાને આ બધા જ દોષ જે છે એ બધા જ એતત સર્વમ ગુરુ ભક્ત્યા હ્યંજસા જયેત. ગુરુ ભક્તિથી આ બધા દોષ બહુ જલ્દી ક્ષીણ થઈ જાય છે. જેવી રીતે ઈશ્વર શરણાગતિ કામ કરે છે એવી જ રીતે ગુરુ પ્રત્યેની શરણાગતિ પણ એવું જ કામ કરે છે. ઈશ્વર પ્રત્યેની શરણાગતિ મારા રાગ દ્વેષને શિથિલ કરે, મારા અહંકારને શિથિલ કરે, મારા દુરાગ્રહોને શિથિલ કરે, મને આસક્તિઓમાંથી મુક્ત કરે. ગુરુ પ્રત્યેની શરણાગતિ પણ મને રાગ દ્વેષ અહંકાર દુરાગ્રહ આસક્તિ આ બધામાંથી મને મુક્ત કરનાર બને છે. એટલું જ નહીં, જે કર્મયોગનું જીવનમાં અનુષ્ઠાન કરવાનું છે એ કર્મયોગ પણ મને ક્યાંથી સમજાય, તો કે ગુરુ પાસેથી જ સમજાય. જાતે જાતે તો આ રહસ્યો સમજમાં આવતા નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોસ્ત્વ કર્મણી. કર્મયોગ થઈ ગયો. નહીં તો ભગવાન કે યોગસ્થ કુરુ કર્માણી, બસ યોગસ્થ થઈ અને કર્મ કર. તો આટલા વચનોથી કંઈ ખબર ના પડે, કારણ કે આ બધા વચનો ઈશ્વરના વચન છે. એમાં ગૂઢ રહસ્ય છુપાયેલા છે. કેવી રીતે આને હું મારા જીવનમાં વણી શકું, મારા જીવનમાં હું એને સમજી શકું, ભગવાને જે કહેલું છે એ બધું જાતે જાતે સમજમાં આવતું નથી. તો કર્મયોગને સમજવા માટે પણ આ સ્વાધ્યાયની જરૂર પડે. કોઈ બુદ્ધિમાનની જરૂર પડે કે જે મને આ સમજાવી શકે. એવા બુદ્ધિમાન કે જેણે પણ બીજા કોઈ બુદ્ધિમાન પાસેથી સાંભળેલું છે, એમણે પણ કોઈ બીજા બુદ્ધિમાન પાસેથી સાંભળ્યું છે, યાને આ પરંપરાથી આ પ્રાપ્ત થાય છે. તો બુદ્ધૌ શરણમન્વિચ્છ એનો અર્થ છે કોઈ બુદ્ધિમાન આચાર્ય ગુરુનું શરણ ગ્રહણ કર, તો વિદ્યાઘરમાં પ્રવેશ થઈ શકે. એનો ચોથો અર્થ થાય છે બુદ્ધૌ શરણમન્વિચ્છ, યાને બુદ્ધિનો વિચારનો સહારો લે. જીવનમાં કેવલ ભાવુક બનવાથી કામ ચાલતું નથી. કેવલ લાગણીઓને અનુસરવાથી કામ ચાલતું નથી. મનુષ્ય છે, મનુષ્યને બુદ્ધિરૂપી મહાન ભેટ મળેલી છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ. જીવનમાં વિવેક વિચારને સ્થાન આપવું જોઈએ. કર્મ કરે છે તો એમાં થોડો બુદ્ધિનો ઉપયોગ કર. કર્મ હું કેવી રીતે કરું, કયા કર્મ કરું, કયા કર્મ ન કરું, જે કરું એને કેવી રીતે કરું, અને જ્યારે ફળ પ્રાપ્ત થાય તો કેવો અભિગમ રાખવું, આ બધાના સંદર્ભમાં વિચારનો આશ્રય લે. તારી બુદ્ધિનું શરણ ગ્રહણ કર. બુદ્ધિને તારા જીવન રથની સારથી બનાવ. અને એના આધારે કર્મફળના સંદર્ભમાં તું તારા અભિગમને કેળવ. તો અહીંયા પણ ભગવાન કહે છે કે બુદ્ધૌ શરણમન્વિચ્છ, યાને
બુદ્ધિ યોગને જીવનમાં આદર સહિત સ્વીકાર કર. જે પણ કરે વિચારપૂર્વક કર. લાગણી કે ભાવનાઓનો વિરોધ નથી, પરંતુ કેવળ ભાવનાઓ, લાગણીઓ મને જીવનમાં એક જગ્યાએ સ્થગિત કરી દેશે. કેવલ વિચાર, તર્ક પણ જીવનને શુષ્ક બનાવી દેશે. બલ્કિ મનુષ્યનું જીવન પૂર્ણ આ બંનેના સમન્વયથી બને છે. ભાવના પણ હોય અને સાથે સાથે વિચાર, વિવેક પણ હોય. લાગણી અને બુદ્ધિ બંનેનો સમન્વય થવો જોઈએ. કેવલ લાગણી, એને આપણે લાગણી વેડા કહીએ. લાગણી વેડા મનુષ્યને શોભા ના આપે. જરૂર લાગણીઓ બહુ સરસ વસ્તુ છે, પરંતુ કેવળ લાગણી હોય તો એ લાગણી વેડાશ. પણ એની સાથે બુદ્ધિ પણ ભળવી જોઈએ. કેવળ બુદ્ધિ તર્ક કર્યા કરે તો એ જીવનમાં એક શુષ્કતા લાવે છે. પણ બુદ્ધિની સાથે ભાવના પણ જોઈએ. ભાવનાની સાથે બુદ્ધિ પણ જોઈએ. એટલા માટે જ ભગવાને સુંદર પ્રેમાળ હૃદય પણ આપ્યું છે અને સાથે સાથે બુદ્ધિની ભેટ પણ આપીશ. આ જ દર્શાવે છે કે ભગવાન પણ મનુષ્યને કેવો જોવા ઈચ્છે છે, તો કે જ્યાં ભાવના અને વિચારનો સમન્વય હોય. પણ મોટે ભાગે મનુષ્ય આ પ્રમાણેનો સમન્વય બહુ જ ઓછો સાધી શકે છે. મોટે ભાગે એ લાગણીઓમાં તણાઈ જતો હોય છે. એ માટે ભગવાન કહે છે, બુદ્ધૌ શરણ મન્વિચ્છ. તારા જીવનનો નિર્ણય તું વિચાર વિવેક પૂર્વક કર. અને જ્યારે જીવનના સંદર્ભમાં તું વિચાર કરીશ તો તું કર્મયોગી બન્યા વગર નહીં રહે. અને કર્મયોગી બનીશ તો જરૂર વિદ્યાગૃહમાં પ્રવેશનો અધિકાર પ્રાપ્ત થઈ જશે. અને જો આવી રીતે તું નહીં કરે તો શું થશે? કૃપણાહ ફલ હેતવઃ. તું કેવો બની રહીશ? તો કે કૃપણ બની રહીશ. તને જે પણ સંપત્તિ, સાધન જે પ્રાપ્ત થયેલા છે એનો તું યોગ્ય રીતે ઉપયોગ નહીં કરે તો તું કૃપણ કહેવાઈશ. એ જ કોટીમાં તું જઈશ અને અંતે ફલ હેતવઃ. એ જ કર્મ, કર્મથી કર્મફળ, કર્મફળનો ભોગ, ભોગથી જે કંઈ પણ સુખ પ્રાપ્ત થયું, વિષય પ્રાપ્ત થયા, એના ભોગથી અંતરમાં સંસ્કાર પણ રહ્યા. સારું લાગ્યું તો રાગ થશે, ન સારું લાગ્યું તો દ્વેષ થશે. આ રાગ દ્વેષના સંસ્કાર ફરી કર્મમાં પ્રવૃત્ત કરશે. ક્યાંકથી હટવાની ઈચ્છા, ક્યાંક જવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા, એ ઈચ્છાથી ફરી કર્મ, કર્મથી કર્મફળ, ફળનો ભોગ, ભોગથી સંસ્કાર, સંસ્કારથી ફરી ઈચ્છા, ફરી કર્મ. તો આને જ ભગવાન કહેશે કૃપણાહ ફલ હેતવઃ. ફલ યાને આ સમસ્ત સંસાર જે છે એ કર્મનું જ ફળ છે. ભગવાન કહેશે તું કેવો બની રહીશ? તારા સંસારને વધારે દ્રઢ કરનારો બની રહીશ. જો જીવનમાં બુદ્ધિને, કર્મયોગને, વિચાર વિવેકને સ્થાન નહીં આપે તો દિન પ્રતિદિન આ સંસાર દ્રઢ થતો જશે. બલ્કિ કર્મયોગનો અર્થ છે કર્મ કરીને જ કર્મ બંધનને શિથિલ કરવા. એને જ ભગવાન આગળ કર્મની કુશળતા કહેવાના છે. તો અહીંયા ભગવાને અર્જુનને કહ્યું કે આ રીતે બુદ્ધિનું શરણ ગ્રહણ કર. કારણ કે બુદ્ધિયોગ ભાવનાથી થયેલા કર્મ સકામ કર્મથી શ્રેષ્ઠ છે. આટલું કહ્યા પછી આગળ ભગવાન અર્જુનને બતાવે છે કે આ રીતે કર્મયોગ ભાવનાથી કર્મ કરનાર સુકૃત દુષ્કૃત પાપ પુણ્યથી મુક્ત થાય છે. તો ભગવાન આગળના શ્લોકોમાં આ કર્મયોગ ભાવના જે છે, બુદ્ધિયોગ જે છે એનું મહત્વ દર્શાવે છે, એની મહિમા દર્શાવે છે અને એનાથી પ્રાપ્ત થતા ફળને બતાવે છે. ભગવાન આગળ જતા કહેશે આ કર્મયોગ ભાવનાથી કર્મ કરીને અંતે મનુષ્ય અવ્યય પદ યાને પરમ બ્રહ્મ પદ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
એ બધાને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.